આપ તમામ ક્રાંતિકારી યુવાન મિત્રોને વડીલો, આજે જે કિસાન યાત્રા સોમનાથથી નીકળીને તમારા દ્વાર સુધી પહોંચી છે, આ કિસાન યાત્રાનો એક જ સંકલ્પ છે, દુનિયા થાય ગુજરાતના એક એક ખેડૂતના દેવા કાં તો ભારતીય જનતા પાર્ટી માફ કરે કાં ભારતીય જનતા પાર્ટીનો તંબુ ઉખાડીને ફેંકી દે। અને આ તમારા સિવાય શક્ય બનવાનું નથી। મંચ ઉપરની આજુબાજુના મિત્રો થોડો આ બાજુ મિત્રો અવાજ નહીં કરો, 5 મિનિટ। આખા રસ્તા દરમિયાન હું સતત એક વાત, એક આંકડો એ લોકોના મનમાં, ખેડૂતોના મનમાં ફિટ થાય એનો પ્રયત્ન કરતો રહ્યો છું। એ આંકડો એવો છે કે તમે માની નહીં શકો। ભારત સરકારના આર્થિક સર્વે પ્રમાણે આજની તારીખે આ દેશમાં એક ખેડૂતની એક દિવસની આવક ફક્ત 27 રૂપિયા છે। ભારત સરકારના આંકડા પ્રમાણે એક ખેડૂતની ખેતીમાંથી થતી આવક, એના પરિવારની કોઈ મહિલા આશા વર્કર હોય, આંગણવાડીમાં હોય કે દીકરાનો પાનનો ગલ્લો હોય, એ આવક નહીં ગણવાની। ખાલી ખેડૂતની ખેતીમાંથી થતી એક દિવસની આવક ભારત સરકારના કહેવા પ્રમાણે ફક્ત 27 રૂપિયા છે। અને મુકેશ અંબાણી એ 27 માળની બિલ્ડિંગમાં રહી છે। આપણે નક્કી કરવાનું છે કે નરેન્દ્રભાઈની દોસ્તી જે અદાણી અને અંબાણીની જોડે છે એની જોડે રહેવું છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની જોડે રહેવું છે, જેની દોસ્તી ખેડૂતો, મજદૂરો, શ્રમજીવીઓ, આદિવાસીઓ, દલિતો, ગરીબો, પીડિતો, શોષિતો, વંચિતો અને બેરોજગાર યુવાનોની સાથે છે। તમને નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળશે અનુષ્કા શર્મા જોડે, વિરાટ કોહલી જોડે, પ્રિયંકા ચોપરા જોડે, અદાણી અંબાણીની જોડે, અને રાહુલ ગાંધીનો ફોટો જોવા મળશે ગામડાના ગરીબ ખેડૂત જોડે, ખેત મજૂર જોડે, અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા કોઈ ગરીબ આદિવાસી, દલિત કે ઓબીસીની જોડે, કે પેપર લીકનો ભોગ બનેલા બેરોજગાર યુવાનની જોડે। આ બે વિચાર વચ્ચેનું અંતર છે, એની વચ્ચે ગુજરાત અને દેશનો ખેડૂત ઉભો છે। હવે નિર્ણય તમારે કરવાનો છે। જો ગુજરાતના અને દેશના ઉદ્યોગપતિ, ધનના શેઠ, પૂંજીપતિઓના 20-25 લાખ કરોડના દેવા માફ થઈ શકતા હોય તો જગતના તાત આ ખેડૂતના દેવા કેમ માફ ના થાય? અને જો ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગુજરાતના ખેડૂતોના દેવા માફ ના કરે તો આપણી સહિયારી જવાબદારી બને છે આ રામના નકલી ભક્તોને ગુજરાતમાંથી તગેડી મૂકો। આપણને ચૂંટણી વખતે અને ચૂંટણી સિવાય 25 વર્ષથી ગુજરાતમાં એવું કહેતા આયા છે કે જો हिंदू हित की बात करेगा वही देश पे राज करेगा। कांग्रेस पार्टी નું કહેવું છે जो किसान हित की बात करेगा वही देश पे राज करेगा। આ હિન્દુ મુસ્લિમ કોઈના નથી, આ એમના બાપના બી નથી। આ આરએસએસ અને ભાજપ વાળા સત્તા અને સંપત્તિ ખાતર પોતાના બાપને બી વેચી મારે। આ ભાજપ વાળા આ ભારત ભૂમિના એવા ગદ્દારો છે કે 52 વર્ષ સુધી તિરંગો લહેરાયો નહોતો, સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લીધો નહોતો, સ્વતંત્રતાના આંદોલનની એક પણ ધારા જોડે નહોતા। આ સંઘ પરિવાર વાળા
યાદ રાખજો બધા, અને તમારી વર્તમાન અને ભાવિ પેઢીને કહેજો, આ સંઘ પરિવારને ભાજપ વાળા એના ગાંધી અને સરદાર પટેલ જોડે હતા, ના ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ જોડે હતા, ના ફૂલે અને આંબેડકર જોડે હતા, ના સુભાષચંદ્ર બોઝ જોડે હતા, તો ક્યાં હતા? અંગ્રેજોની ચાપલુસી કરવામાં, અંગ્રેજોના તળિયા ચાટવામાં હતા આ સંઘ પરિવાર વાળા. આ લોકો એવું કીધું છે કે 3 रंगों का तिरंगा मनहूस है. मुकुल वासनिक जी अपनी वच्चे उपस्थित છે, પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા ઉપસ્થિત છે, એમના માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય, જબરદસ્ત આવકાર થઈ જાય. લાઈવમાં જોડાયેલા મિત્રો જરા એકવાર શેર કરી આપજો ને. મારું ચાલુ દિવસે ચિંતા કરતા અમને પાડું નહીં આવતી ચપ્પાડું નથી. તો હું એમ કહેતો હતો, આપણને ચૂંટણી ટાણે અને ચૂંટણી સિવાય બહુ ધર્મની ગોળીઓ પીવડાઈ ને, પણ હવે જરા આખા ગુજરાતનો ખેડૂત એક ટેકાના ભાવની વાત કરે, પાક ફસલ વીમા યોજના ગુજરાતમાં ચાલુ કરવાની વાત કરે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરે, ત્યારે આ સંઘ પરિવાર વાળા ક્યાં ખોવાઈ ગયા? ક્યાં ગઈ બધી ચક્કીઓ RSS ની? એ પૂછો એમને. જ્યારે તમારા હિતની વાત આવશે ત્યારે તમારી જોડે નથી. એ હિન્દુઓના ખરા, પણ ખાલી પૂંજીપતિ ઉદ્યોગપતિ અદાણી અંબાણી જેવા હિન્દુના, મિત્રો લાઈવમાં જોડાયેલા લોકો શેર કરી હિન્દુની સાથે પણ આ સંઘ પરિવારને ભાજપ વાળા નથી અને નથી. અત્યારે હું બિહારથી આવું છું. બિહારની ચૂંટણીમાં ખેડૂતોના શ્રમિકો માટે એ મોદી સાહેબ જે લાંબી ફેંકીને આવ્યા છે, આપણને એવું લાગે અલા ભાઈ, ગુજરાતની ફેક્ટરીમાં મજૂરો જોડે 12 કલાક કામ લેવું છે. 25 વર્ષથી ગુજરાતમાં નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી, નવા ચેકડેમ બનતા નથી, દૂધ ઉત્પાદકોને ભાવ મળતો નથી, ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી, અને આ ખોટી માંગણીના માપણીઓના નામે આખા ગુજરાતનું જે કરી નાખ્યું છે. તમે જાઓ માપણી વિભાગની કચેરીમાં, તમારા 5 એકર મારામાં 5 એકર તમારામાં આવી ગયા, અને આપણી જમીન હતી એટલી પાછી લેવી હોય તો 1.5-2 લાખનું 2.5 લાખનું બંડલ લઈને કચેરીમાં જવાનું. આ ધંધો છે કે નહીં? તો આની સામે આખા ગુજરાતના ખેડૂતોને જગાડવા નીકળ્યા છીએ. આવતીકાલે દ્વારકામાં યાત્રાનું રેલીનું સમાપન થાય પછી નવા કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે, પણ આ લોકોને છોડવાના નથી. બધા યુવાનો તૈયાર છો? તો બે બતાવી દો કે ભગતસિંહ નો દેશ છે. સાબિત કરો કે સરદાર પટેલ નું ગુજરાત છે. કહી દો કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નું બંધારણ હજી પણ લાગુ છે. તો બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને શહીદ આઝમ ભગતસિંહને આંખ સામે રાખી આ સંઘ પરિવારના ભાજપ વાળા જે જન વિરોધી છે, જે મજદૂર વિરોધી છે, જે SC OBC માઇનોરિટીનો વિરોધી છે અને જગતના તાત ખેડૂતોના વિરોધી છે, એમના તંબુ ઉખાડવાના સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકો સાથ સહકાર આપજો, સાથે મળીને લડીશું અને એક નવું ગુજરાત બનાવીશું. અને છેલ્લે એક વાત કહું, આ લોકો 25 વર્ષની સરકાર છે એટલે અમને બહુ ફાટવા ચડ્યો છે, બહુ ચરબી છે એમને. કોંગ્રેસના કાર્યકર્તાઓને અને સત્તાની સામે પડકારનારા માણસોને જેલમાં બહુ નાખવાની અમને ટેવ છે. આમને કહી દઈએ कि कितनी ऊंची जेल है तेरी देखी है और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे. તમારા કોઈ નથી, ડરવાના નથી. આ જ ગુજરાત છે.
જેને સ્વતંત્રતાના આંદોલનમાં યોગદાન આપ્યું હતું. એ જ ગુજરાત છે જ્યાં શ્રી રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાપુરુષો પેદા થયા. એ જ ગુજરાત છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પેદા થયા. અને એ જ ગુજરાત છે જે ગુજરાતની અંદર અનેક રેલીઓ ધરણા અને આંદોલન કરનારા લોકો આજે પણ છે. આ તમામ લોકોની એકતા ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, બેરોજગાર યુવાનો, દુકાનદારો, વેપારીઓ, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, આદિવાસી, ઓબીસી, દલિત, ગુમંતુ આ બધાની એકતા અને તાકાતનો સરવાળો કરીશું અને નવું ગુજરાત બનાવીશું. એ સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું. હું કહીશ લડેંગે, તમારે બે હાથ ઊંચા કરીને કહેવાનું જીતેંગે, લડેંગે. આ અવાજમાં દમ નથી યાર. લડેંગે, લડેંગે, લડેંગે. ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો. બોલો ને 10 બોલો છો યાર. ખેડૂતોના દેવા માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો. ઉપર નરેન્દ્રભાઈ, गुजरात में भूपेंद्र भाई बनने ने कह दिए ये धरती अपने आप की नहीं किसी के बाप की, लड़ेंगे और जीतेंगे.